હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે એક ખૂબ જ સરસ બુકનું સમરી લઈને આવી છું. રિવ્યૂ નહીં, હું એ બુકમાં શું કહેવામાં આવ્યું છે એ બધું હું તમને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ખૂબ જ સરસ બુક છે. બ્રાયન ટ્રેસીની બુક છે, ઈટ ધેટ ફ્રોગ. તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવા, ધ્યેય સુધી પહોંચવા, ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ, કયા કયા પગલાં લેવા જોઈએ, એ બધી વાતો આ બુકમાં કરવામાં આવી છે. અને ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક છે. વિલંબ કરવાનું બંધ કરવાની અને ઓછા સમયમાં વધુ ઝડપથી કામ કરવાની 21 સરસ રીતો છે ને, એ આ બુકમાં કહેવામાં આવી છે. તો આપણે 21 ચેપ્ટરો જોવાના છે અને બહુ લાંબો સમય નહીં લઉં. ટૂંકમાં ચેપ્ટરમાં શું કહેવામાં આવ્યું છે એ હું તમને કહેવાનો, તમને સમજાવવાનો વધારે પ્રયત્ન કરીશ. તમારે તમારા જીવનમાં દરેક ક્ષેત્રોમાં શું પ્રાપ્ત કરવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારા ક્ષેત્રમાં શું પ્રાપ્ત કરવું છે. ઘણા લોકો એવા હોય છે કે તે બહુ વધુ ઝડપથી કામ કરે છે. એનું નંબર 1 કારણ એ છે કે એમના ધ્યેયો, એમના ઉદ્દેશ્યો છે ને સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે મારે અહીં સુધી પહોંચવું છે, મારે આ કરવું જ છે. બસ એ પોતાના ધ્યેયથી વિચલિત થતા નથી અને એટલા માટે એ લોકો વધુ ઝડપથી કામ કરે છે. તો અત્યારથી આપણી બુક સમરીની જર્ની છે એ ચાલુ થાય છે. સૌથી પહેલાં આપણે ઈટ ધેટ ફ્રોગ બુકનું સમરી કરશું અને એમાં 21 જે રીતો આપેલી છે એમાં સૌથી પહેલા ચેપ્ટર 1 છે, એ ચેપ્ટર 1 છે ટેબલ સેટ કરો. અને એ ચેપ્ટર 1માં છે ને 7 સ્ટેપ બતાવવામાં આવ્યા છે કે તમે તમારા લક્ષ્યને તમારા ધ્યેય સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ. તો એ હું તમને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો એમાં સૌથી પહેલા સ્ટેપ 1 આવે છે. તો સ્ટેપ 1માં તમારે તમારા ધ્યેય નક્કી કરવાની વાત આવે છે કે તમારે નક્કી કરવાનું છે, તમારે બરાબર નક્કી કરવાનું છે કે તમારું ધ્યેય શું છે, તમારે ક્યાં સુધી, તમારું કયું લક્ષ્ય છે એ નક્કી કરો. બસ પછી તમે તમારાની કંપનીમાં કામ કરતા હોય તો તમારા બોસ સાથે તમારા ધ્યેયો, ઉદ્દેશ્યોની છે ને એ ચર્ચા કરો. એ સ્ટેપ 1 છે. સ્ટેપ 2 છે કે ધ્યેય નક્કી થઈ ગયું પછી તે લખો, કાગળ પર વિચારો. કેમ કે કોઈ પણ ધ્યેયને જો લખવામાં આવે ને તો એમાં સ્પષ્ટતા મળે છે અને જો ધ્યેય ન લખીએ તો અસ્પષ્ટતા, મૂંઝવણ થાય છે અને ખોટી દિશા તરફ પણ દોરી જાય છે. ઘડીક વાર આમ જઈએ, ઘડીક વાર આમ જઈએ. એટલે તમે જે ધ્યેય નક્કી કર્યું છે તેને લખો. એ સ્ટેપ 2. સ્ટેપ 3 છે કે તમે ધ્યેય તો લખી લીધું, બરોબર છે. હવે એ ધ્યેયને પૂર્ણ કરવા માટેની સમય મર્યાદા સેટ કરો, સબ ડેડલાઇન સેટ કરો. ધ્યેયને કેટલા સમયમાં તમારે એ લક્ષ્ય છે, એ ધ્યેય છે એ પૂરું કરવું છે એ સેટ કરી દો. કેમ કે કોઈ પણ કામને કરવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ જવાબદારીની સાથે સાથે ચોક્કસ સમય મર્યાદા સેટ કરવી પણ એટલી જ જરૂરી છે. એ સ્ટેપ 3. સ્ટેપ 4 છે કે તમે ધ્યેય નક્કી કરી લીધું, સમય સેટ કરી લીધો. હવે તેને ધ્યેયને પૂરા કરવા માટે તમારે શું કરવાનું છે, તમારે શું કરવું છે, તેના વિશે તમે જે વિચારો છો ને તેની યાદી બનાવો. તમે જે વિચારતા હોય એની એક સૂચિ બનાવો. અને તમને જો કોઈ નવી પ્રવૃત્તિનો વિચાર આવે તો તેને પણ એ યાદીમાં, એ સૂચિમાં ઉમેરો. એટલે જ્યાં સુધી તમારા ધ્યેય પૂરા ન થાય ત્યાં સુધી યાદી બનાવવાનું ચાલુ જ રાખો. હવે યાદી બની ગઈ, બરાબર છે. સ્ટેપ 5 આવે છે કે યાદી બનાવ્યા પછી શું કરવું. તો કે યાદી બનાવ્યા પછી તેને ક્રમ પ્રમાણે ગોઠવો કે પહેલાં તમારે શું કરવું છે અને પછી તમે શું કરી શકો. એના માટે થોડો સમય લો, થોડી મિનિટ લો, વિચારો શાંતિથી, બરાબર છે. કે તમે યાદી બનાવી લીધી, હવે એ યાદીમાંથી કયું કામ પહેલાં કરું અને કયું કામ પછી કરું, એના માટે સમય લો, શાંતિથી વિચારો અને પછી ક્રમ પ્રમાણે ગોઠવો. કેમ કે આવું કરવાથી તમારા ધ્યેય સુધી પહોંચવું છે ને એ ખૂબ જ સરળ થઈ જાય છે.
તમે આસાનીથી તમારા ધ્યેય તરફ છે ને એ પહોંચી શકો છો. અને સ્ટેપ 6 છે કે તમે હવે યાદી બનાવી દીધી, ક્રમ પ્રમાણે ગોઠવી દીધું. હવે એના પર પગલાં લેવાની જરૂર છે. માટે તમે જે બધું યાદીને ક્રમ પ્રમાણે ગોઠવ્યા છે, જે બધું કર્યું છે, હવે એને અમલમાં લાવવાનો ટાઈમ આવી ગયો છે. એટલે એના ઉપર કામ કરો, કંઈ પણ કરો. કેમ કે તમે યાદી બનાવી છે, પણ જો તમે એક કામ ધ્યેય સુધી પહોંચવા માટે કાર્ય પર અમલ નહીં કરો તો કંઈ જ નહીં થાય. કેમ કે કોઈ પણ કાર્યમાં સફળતા હાંસલ કરવા માટે યોજનાને અમલમાં મૂકવી એ પણ એટલી જ જરૂરી છે. એટલે એના ઉપર કામ કરો, એના ઉપર કામ કરવાનું ચાલુ જ કરી દો ધ્યેય સુધી પહોંચવા માટે. અને સ્ટેપ 7 છે કે દરરોજ નવું કંઈક કરવાનો સંકલ્પ કરો, કે જેથી એ જે સંકલ્પ કરો છો એ તમને તમારા ધ્યેય તરફ દોરી જાય, તમને તમારા ધ્યેય તરફ લઈ જાય. એવા દરરોજ નવા નવા સંકલ્પ કરો અને આગળ જ વધતા રહો, રોકાશો નહીં. એટલે લક્ષ્યો છે ને એ સિદ્ધિની ભઠ્ઠીમાં બળતણનું કામ કરે છે. એટલે તમારા લક્ષ્યો જેટલા મોટા અને સ્પષ્ટ હશે તેટલી જ તેને પૂર્ણ કરવાની ઈચ્છા છે ને એ તમારી વધારે બને છે. એટલે તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે આ 7 સ્ટેપને ફોલો કરવાના છે, એવું આ બુકમાં ચેપ્ટર 1માં કહેવામાં આવ્યું છે. તો ચેપ્ટર 1માં કઈ વાત કરવામાં આવી છે મેં આ સૌને જણાવી દીધી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 વિશે વાત કરીશું. એ કયું છે ચેપ્ટર એ હું ત્યારે જ જણાવીશ. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે અને આ કોન્સેપ્ટ પણ સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગે એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.